નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2026 ફાગણ સુદ તેરસ રવિવાર તારીખ 1/3/2026. મિત્રો, આજથી માર્ચ મહિનાની શરૂઆત. આજના સૂર્યોદયનો સમય સવારે 7:03 અને સૂર્યાસ્તનો સમય સાંજે 6:42. આજની ચંદ્ર રાશિ છે કર્ક અને આજનું નક્ષત્ર છે પુષ્ય. મિત્રો, આજે શુભ કામ કરવા માટેનો શુભ દિવસ છે. તો આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં વડીલોને સાથે રાખીને ચાલજો, એમની સલાહ જીવનમાં ઉપયોગી સાબિત થશે. આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે કર્ક અને આજના જન્મેલા બાળકો ખરેખર ભાગ્યશાળી હશે. તો મિત્રો, હવે સમય થયો છે આજનો સુવિચાર. મિત્રો, માનવ જીવનમાં સલાહ જેમને વધુ ઉપયોગી હોય છે ને, જેને સલાહની જરૂર હોય એવા માણસને સલાહ ક્યારેય ગમતી નથી. આ વાત ચોક્કસ ધ્યાનમાં રાખજો. તો જેને સલાહ ગમતી નહીં હોય ને એને સલાહ આપવી નહીં. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, મધમાખી ડંખ મારે તો એ ડંખ પર મધ લગાડવું જોઈએ અને 1 ગ્લાસ પાણીમાં 1 ચમચી મધ ભેળવીને પીવાથી મધમાખીના ડંખની પીડા જલ્દી મટી જાય છે. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય આળસ નહીં કરવી. આળસ માણસની જિંદગીનો કાટ છે. જે રીતે લોખંડનો નાશ થાય છે એના પોતાના કાટથી જ, એ જ રીતે માનવ જીવનમાં આળસ એ કાટની જગ્યા લઈ લે છે અને પોતાના જીવનને બરબાદ કરે છે. આ બાબત ચોક્કસ ધ્યાનમાં રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું દૈનિક રાશિફળ જાણવાનું. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે આવકમાં સુધારો થતો દેખાય છે. આજે તમારે હરીફાઈથી બચવાનું છે ને પોતાના અંગત કામોમાં ધ્યાન આપીને આગળ વધવાનું છે. આજે આવક જાવકના પલ્લા સંતુલિત રાખશો તો સફળ થશો. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે દિવસની શરૂઆત સારી, પણ આજે તમારે 2 બાબતો પર પૂર્ણ સંયમ રાખવાનો છે. એક વાણી પર અને એક ખર્ચા પર. આ બંને સંયમ જો આજે તમે નથી રાખતા તો જીવનમાં દુઃખના દિવસો નજીક દેખાશે. આજે આયોજન કરીને ચાલવું આપણા માટે હિતાવહ સાબિત થાય. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળાએ આજે પોતાના વિચારો સકારાત્મક રાખવાની જરૂરિયાત છે. આજે વિચારો સકારાત્મક રાખશો તો નાણાકીય તકલીફમાંથી બહાર આવવાના રસ્તા મેળવશો. આજે કોઈ પણ કામ વિચાર કરીને કરવું આપણા માટે હિતાવહ. આજનો શુભ રંગ ગુલાબી. કર્ક રાશિવાળા માટે આજે મિત્રોથી લાભ થતો દેખાય છે. આજે તમારા નજીકના મિત્રો તમને લાભ કરાવી શકે છે. આજે કાર્યક્ષેત્રમાં નવા પડકારોનો સામનો કરવો પડે, પણ આપણે કમર કસીને એનો સામનો કરીશું. પારિવારિક નિર્ણયમાં સંપૂર્ણ ધ્યાન આપીને ચાલજો તો ફાયદો રહેશે. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળા માટે આજે દિવસ સારો છે, પણ તમારે તમારી આર્થિક મર્યાદાને ઓળખીને ચાલવું પડશે. લિમિટની બહાર ગયા છો તો મુશ્કેલીમાં મુકાઈ શકો છો. આજે ભગવાન પરનો ભરોસો આપણે મજબૂત બનતો દેખાશે. આજનો શુભ રંગ કેસરી. કન્યા રાશિવાળાએ આજે પોતાનું આરોગ્ય સાચવવાની જરૂરિયાત છે. કાર્યક્ષેત્રમાં નક્કી કરેલી યોજનાઓ તમે આગળ વધારી શકશો, એનાથી સારો ફાયદો લઈ શકશો, પણ આરોગ્ય જાળવી રાખશો તો આજે આમાં સફળતા જરૂર મળે. આજનો શુભ રંગ આછો પીળો. મયુર, વાહ. હે હાય મયુર. હાય, કેમ છે? બસ એકદમ મજામાં. પણ તું મતલબ
તારી તબિયત તો એકદમ ડાઉન હતી ને? હા દોસ્ત, આ પહેલાં મારી તબિયત ખૂબ જ ખરાબ રહેતી હતી અને ડૉક્ટરના મંતવ્ય પ્રમાણે મારે શું કરવું એ મને સમજાતું જ ન હતું. અને સૌથી વધારે તો પૈસાનું પણ પાણી થતું હતું દોસ્ત. પછી તે શું કર્યું? દોસ્ત, દવા કરું કે દુઆ એની મને કાંઈ સમજણ નહોતી પડતી. અને ત્યાર પછી મારા જિંદગીમાં લાલ કિતાબ જેવો એક જાદુઈ ચિરાગ આવી ગયો ને, કે જેણે મારા જીવનમાંથી અંધકારને દૂર કરી નાખ્યો. અને એના સાયન્ટિફિક ઉપાયોથી આજે હું તારી સામે સ્વસ્થ થઈને ઊભો છું. અરે વાહ મારા દોસ્ત! ચાલ. શું માનવ જીવનમાં રોગ મહારોગ ક્યારે આવે એની જાણકારી લાલ કિતાબ દ્વારા મળી શકે છે? હા, જરૂરથી. 20 વર્ષ અગાઉથી આ રોગ મહારોગની જાણકારી મેળવી શકાય છે અને લાલ કિતાબના યોગ્ય ઉપયોગ દ્વારા તેમાંથી બચી પણ શકાય છે. તો બનાવી લો તમારી પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે કામની કદર થતી દેખાય છે, છતાં પણ તમારે એક વાત ધ્યાનમાં રાખવાની છે. જ્યાં જેટલી જરૂર છે એટલી જ વાણીનો ઉપયોગ કરજો. આજે ન બોલ્યામાં નવગુણ સાબિત થશે. આજે તમારી સામાજિક જરૂરિયાતોની અવગણના કરવી નહીં. આજનો શુભ રંગ આસમાની. વૃશ્ચિક રાશિવાળા માટે આજે સફળતા મેળવવા માટે ઓછું બોલવું અને પોતાના કામને બોલવા દેવું. આ બાબતમાં આજે સફળતા મેળવી લીધી તો ચોક્કસ તમને જીવનમાં સારી સફળતા પ્રાપ્ત થાય. વૃશ્ચિક રાશિવાળા માટે આજે કોઈ જૂના ભૂલાઈ ગયેલા સંબંધો ફરી પાછા તાજા થતા દેખાય છે. આજનો શુભ રંગ લાલ. ધનરાશિવાળા માટે આજે કોઈ પ્રવાસ થવાની શક્યતા છે. નાનકડો પ્રવાસ તમારા માટે લાભકર્તા સાબિત થાય. આજે પહેલેથી નક્કી કરેલા કામોને સમયસર પૂરા કરી શકશો ને એનાથી તમને સારો આર્થિક લાભ પણ મળી શકશે. આજનો શુભ રંગ આછો પીળો. મકર રાશિવાળા માટે આજે માનસિક ચિંતાઓ વધતી દેખાય છે. આજે તમારું નિર્ધારિત કાર્ય આગળ વધારવા માટે તમારે દ્રઢ નિશ્ચય કરીને આગળ ચાલવું પડે. મકર રાશિવાળા ઘણા બધા એવા લોકો હશે જેના મનમાં આજે કોઈ રચનાત્મક કાર્ય કરવાની ઈચ્છાઓ ઊભી થાય. ચોક્કસ રીતે નવું કાર્ય કરવું જોઈએ, નવી રચનાઓ આપણે કરવી જોઈએ. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળા માટે આજે દિવસ સારો. ઘણા બધા દિવસથી જે નાણાકીય બાબતો ગૂંચવાઈ રહેલી છે એ સફળતાપૂર્વક પૂર્ણ થાય અને એમાં આપણે આગળ વધી શકીએ. મિત્રો, આજે દાંપત્ય જીવનમાં થોડું ધ્યાન આપીને ચાલશો તો મધુરતા જાળવી શકાશે. આજનો શુભ રંગ આછો કેસરી. મીન રાશિવાળા માટે આજે ધનનો ખર્ચ વધતો દેખાય છે. આજે તમારી પડતર સમસ્યાનો ઉકેલ આવે, જાવકનું પ્રમાણ વધે તો આજે ખર્ચા પર નિયંત્રણ રાખવું જરૂરી. આજે દિવસ સામાન્ય છે પણ સંભાળીને ચાલશો તો વધુ ફાયદો રહેશે. આજનો શુભ રંગ આછો કેસરી. તો મિત્રો, આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિફળ. આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.